આજે હું લઈને આવી છું ફિટનેસ પંડામાં બાળકોની યાદશક્તિ વધારવાના આસનો, બાળકોની ઊંચાઈ વધારવાના આસનો અને બાળકોની કોન્સન્ટ્રેશન પાવર વધારવાના આસનો. તો શરૂ કરીએ આપણે ફિટનેસ પંડામાં આસનો. સૌપ્રથમ આપણે જોઈએ બેઠા બેઠા કરવાના આસનો. એના માટે આપણે આવી જઈશું દંડાસનમાં. બંને પગને આગળની તરફ ખોલી લઈશું. પંજા અંદરની તરફ ખેંચાયેલા, બંને હાથ કમરની બાજુમાં કરીશું પશ્ચિમોત્તાનાસન. શ્વાસ ભરતા બંને હાથ ઉપર લઈ જઈશું, ઉપરની તરફ ખેંચીશું. શ્વાસ છોડતા કમરથી ઝૂકીશું આગળની તરફ. બંને હાથથી બંને પગના અંગૂઠા પકડીશું. માથું ઘૂંટણને લગાડવાનો પ્રયત્ન કરીશું. ક્ષમતા અનુસાર રોકાઈશું. ધીમે ધીમે શ્વાસ ભરતા ઉપર, બંને હાથ ઉપર, શ્વાસ છોડતા નીચે. આ આસન બાળકોની હાઈટ વધારવા માટે ખૂબ સુંદર આસન છે. કમરનો દુખાવો હોય એ આસન ના કરે. ફરીથી આપણે જોઈશું પશ્ચિમોત્તાનાસન. બંને હાથ કમરની આજુબાજુ. શ્વાસ ભરતા બંને હાથ ઉપર લઈ જઈશું. બંને હાથને ઉપરની તરફ ખેંચીશું. શ્વાસ છોડતા બંને હાથથી પગના અંગૂઠા પકડીશું અને શ્વાસ છોડતા માથું ઘૂંટણ તરફ લઈ જઈશું. ક્ષમતા અનુસાર રોકીશું. શ્વાસ ભરતા માથું ઉપર, શ્વાસ છોડતા બંને હાથ બાજુમાં. પશ્ચિમોત્તાનાસન બાળકોની ઊંચાઈ વધારવા માટેનું ખૂબ સુંદર આસન છે. કરોડરજ્જુ મજબૂત બને, પીઠનો ભાગ મજબૂત બને. આ આસન એકથી લઈને 5 કાઉન્ટ સુધી કરી શકાય. હવે આપણે કરીશું બાળકોની હાઈટ વધારવા માટેનું બીજું આસન. કરીશું ચક્રાસન. એના માટે આપણે આવી જઈશું શવાસનમાં. જેને હાર્ટ હાઈ બીપીનું પ્રોબ્લેમ હોય, હાથના સ્નાયુઓ હાથમાં દુખાવો હોય એ ના કરે. હવે આપણે કરીશું બાળકોની હાઈટ વધારવા માટેનું બીજું આસન. કરીશું ચક્રાસન. એના માટે આપણે બંને પગને ઘૂંટણમાંથી વાળીશું. બંને હાથને માથાની આજુબાજુ લઈ જઈશું. શ્વાસ ભરતા વચ્ચેનો ભાગ ઉપર ઉઠાવીશું. ભરીશું શ્વાસ. ક્ષમતા અનુસાર રોકીશું. શ્વાસ છોડતા ધીમે ધીમે નીચે લાવીશું. બંને પગ સીધા, બંને હાથ કમરની આજુબાજુ. બંને પગ સીધા, બંને હાથ કમરની આજુબાજુ. ચક્રાસનથી બાળકોને હાથ પગના સ્નાયુઓ મજબૂત થાય, બાળકોની ઊંચાઈમાં વધારો થાય. કમર દર્દ માટે બી ખૂબ સુંદર આસન છે.
હવે આગળનું આસન આપણે કરીશું સુપ્ત વજ્રાસન. શવાસનમાં વિશ્રામ. હવે આપણે જમણો પગ વાળીશું. આપણે આપણા આસન ઉપર બેસી જઈશું. પહેલા આવી જઈશું વજ્રાસનમાં. શ્વાસ છોડતા છોડતા નીચે તરફ જઈશું ધીમે ધીમે. બંને હાથનો ટેકો લઈ માથાનો ભાગ જમીનને લગાડીશું. બંને હાથ સાથળ ઉપર. બાળકોને પીઠ અને કમર મજબૂત કરતું આસન, પગના સ્નાયુઓ મજબૂત કરતું આસન. ગરદનમાં થાઇરોઇડ ટોન્સિલ દૂર કરતું આસન. શ્વાસ ભરતા પહેલા ગરદન નીચે કરીશું. એક એક પગને ખોલી લઈશું. શવાસનમાં વિશ્રામ. જમણા હાથનો ટેકો લઈ આસન ઉપર બેસી જઈશું. હવે આપણે કરીશું ઊભા ઊભાના આસનો. એમાં આપણે કરીશું તાડાસન અને વૃક્ષાસન, જે બાળકોની હાઇટ વધારવા માટેનું ખૂબ સુંદર આસન છે અને બાળકોને પોસ્ચર સુધારવા માટેનું ખૂબ સુંદર આસન છે. કોન્સન્ટ્રેશન પાવર વધારવાનું આસન છે. હવે આપણે કરીશું સર્વાંગાસન, બાળકોની હાઇટ વધારવા માટે અને બાળકોને સ્નાયુઓ મજબૂત કરવા માટેનું ખૂબ સુંદર આસન છે. સર્વાંગાસન કરવા માટે પહેલાં આપણે આવી જઈશું શવાસનમાં. શ્વાસ ભરતા ધીમે ધીમે બંને પગ ઉપર લઈ જઈશું. 90 ડિગ્રી સુધી લઈ જઈશું. શ્વાસ ભરતા કમરના ભાગથી આપણે ઉપર ઉઠીશું. બંને હાથનો ટેકો લઈશું. થોડીક સેકન્ડો માટે રોકાઈશું. શ્વાસ છોડતા છોડતા બંને પગ નીચે લાવીશું. શવાસનમાં વિશ્રામ. હવે કરીશું હલાસન. બાળકોના શરીરને મજબૂત કરતું આસન, ટોન્સિલની સમસ્યા દૂર કરતું આસન. બંને પગને ધીમે ધીમે 90 ડિગ્રી સુધી લઈ જઈશું. શ્વાસ ભરતા કમરના ભાગથી ઉપર ઉઠીશું. બંને પગને માથાની પાછળ લઈ જવાનો પ્રયત્ન કરીશું. ભરીશું શ્વાસ.
શ્વાસ છોડતા છોડતા બંને પગને નીચે લાવીશું. બાળકોના ટોન્સિલ માટે ખૂબ સુંદર આસન. ખભાના કમરના સ્નાયુઓને મજબૂત કરતું આસન, કરોડરજ્જુ મજબૂત કરતું આસન. જમણા હાથનો સહારો લઈ આસન ઉપર આવી જઈશું. હવે આપણે કરીશું ઊભા ઊભાના આસનો. હવે બાળકોના આસનોમાં જોઈશું ઊભા ઊભાના આસનો. એમાં સૌ પ્રથમ આપણે જોઈશું તાળાસન. એના માટે બંને પગ ભેગા, બંને હાથ માથાની ઉપરની બાજુ. શ્વાસ ભરતા ઉપર ઉઠીશું, ભરીશું શ્વાસ, કરીશું તાળાસન. વધારે રોકાવાનો પ્રયત્ન કરીશું. શ્વાસ છોડતા નીચે, બંને હાથ નીચે. તાળાસન એ બાળકોને હાઈટ વધારવા માટેનું ખૂબ સુંદર આસન છે. પગના કાફ મસલ મજબૂત થાય, પગ મજબૂત થાય, બંને હાથના સ્નાયુઓ મજબૂત થાય. હવે પછીનું આસન આપણે લઈશું વૃક્ષાસન. બાળકોનું પોસ્ચર સુધારતું આસન, કોન્સન્ટ્રેશન પાવર વધારતું આસન. એના માટે આપણે સૌપ્રથમ કરીશું જમણા પગ ઉપર વજન લઈશું. ડાબો પગ જમણા સાથળના મૂળમાં લગાવીશું. બંને હાથ ધીમે ધીમે ઉપર લઈ જઈશું. બંને હાથ નમસ્કાર મુદ્રામાં ઉપરની તરફ ખેંચીશું. ક્ષમતા અનુસાર રોકાઈશું. વૃક્ષાસનથી ધીમે ધીમે શ્વાસ છોડતા હાથ નીચે લાવીશું. ધીમે રહીને પગ નીચે લાવીશું. વૃક્ષાસનથી બાળકોનું પોસ્ચર સુધરે છે, કોન્સન્ટ્રેશન પાવર વધે છે, બાળકોના પગના મસલ્સ મજબૂત થાય છે. હવે એ જ આસન આપણે બીજી તરફથી કરીશું. વજન આપણે ડાબા પગ ઉપર લઈશું. જમણો પગ વાળીને આપણે સાથળ ઉપર લઈશું. બંને હાથ શ્વાસ ભરતા ઉપર નમસ્કાર મુદ્રામાં. શ્વાસ છોડતા બંને હાથ નીચે અને પગ પણ નીચે લઈ જઈશું. આવી જઈશું. આ હતા બાળકોને ઊંચાઈ વધારવાના ઊભા ઊભાના આસનો. હવે આપણે જોઈએ પ્રાણાયામ. હવે આપણે કરીશું બાળકોની યાદશક્તિ વધારવા માટેના પ્રાણાયામ. સૌપ્રથમ આપણે જોઈશું અનુલોમ વિલોમ પ્રાણાયામ. બાળકોને ચશ્માના નંબર ઉતરે, યાદશક્તિ વધારતું પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામ માટે આપણે પોઝિશન લઈશું. જમણા હાથથી જમણી નાસિકા દ્વાર બંધ કરીશું. ડાબા નસકોરાથી શ્વાસ ભરીશું. જમણા નસકોરાથી છોડીશું. જમણા નસકોરાથી ભરીશું. ડાબા નસકોરાથી છોડીશું. ભરીશું શ્વાસ. ડાબું નસકોરું બંધ કરીશું. જમણા નસકોરાથી છોડીશું. જમણો નાસિકા દ્વારથી શ્વાસ ભરીશું. ડાબા નસકોરાથી શ્વાસ છોડીશું. આ પ્રાણાયામ 5 થી 15 મિનિટ, અડધો કલાક સુધી કરી શકાય છે. બાળકોની યાદશક્તિ વધે છે, ચશ્માના નંબર ઉતરે છે. બાળકો માટે ખૂબ સુંદર પ્રાણાયામ. એના પછી આપણે કરીશું ભ્રામરી પ્રાણાયામ. બાળકોની યાદશક્તિ વધારતું પ્રાણાયામ, કાનની બહેરાશ દૂર કરતું પ્રાણાયામ. યાદશક્તિમાં ખૂબ જ વધારો થાય ભ્રામરી પ્રાણાયામથી. ભ્રામરી પ્રાણાયામ ઓછામાં ઓછું બાળકોને 11 વખતથી 21 વખત કરવું જોઈએ. એના માટે આપણે પોઝિશન લઈશું.
પહેલી આંગળી મસ્તિષ્ક ઉપર, બાકીની 3 આંગળીથી આંખો બંધ કરીશું, અંગૂઠાથી કાનની બૂટ બંધ કરીશું. શ્વાસ ભરી ભ્રમરો ગુંજન કરે એ રીતે આપણે અવાજ કરીશું. ભરીશું શ્વાસ. આ પ્રાણાયામ 11 થી 21 વખત કરી છે. મસ્તિષ્કમાં લોહીનું પરિભ્રમણ થાય. રેગ્યુલર પ્રેક્ટિસ કરવાથી બાળકોની યાદશક્તિમાં ઘણા બધા ફાયદા થાય છે. રાત્રે સૂતા પહેલાં 11 થી 21 વખત આ પ્રાણાયામ કરવો જોઈએ. એનાથી બાળકોની યાદશક્તિ ખૂબ જ વધે છે. આના પછી આપણે કરીશું ઉદ્ગીત પ્રાણાયામ, ઓમકારનો જાપ. એ પણ 11 થી 21 વખત રાત્રે સૂતા પહેલાં કરવાથી મસ્તિષ્કમાં લોહીનું પરિભ્રમણ થાય છે, યાદશક્તિ વધે છે અને કોન્સન્ટ્રેશન પાવર વધે છે. ઉદ્ગીત પ્રાણાયામ કરવા માટે શ્વાસ ભરવાનો છે. શ્વાસ છોડતા છોડતા ઓમનું ઉચ્ચારણ કરવાનું છે. ભરીશું શ્વાસ. આવી રીતે ઓમનું ઉચ્ચારણ કરવાથી બાળકોની યાદશક્તિ વધે છે, મસ્તિષ્કમાં લોહીનું પરિભ્રમણ થાય છે અને બાળકોની કોન્સન્ટ્રેશન પાવરમાં વધારો થાય છે. મિત્રો, આ હતા બાળકો માટેના આસન અને પ્રાણાયામ. તમારા બાળકોને ચોક્કસ કરાવો પ્રાણાયામ, જરૂરથી ફાયદો થશે. યોગ એ એવી વસ્તુ છે મોટા અને નાના સર્વે કરી શકે. તમે પણ કરાવો, તમારા બાળકોને પણ કરાવો. હવે આપણે મળીશું નવા આસનો અને પ્રાણાયામ સાથે નેક્સ્ટ એપિસોડમાં ફિટનેસ ફંડામાં. દર્શક મિત્રો, હું છું ડૉક્ટર નાઝનીન, ફિઝિયોથેરાપિસ્ટ અને ન્યુટ્રિશન એક્સપર્ટ, અમદાવાદથી. સ્વાગત છે આપ સૌનું ફિટનેસ ફંડામાં. આશા રાખું છું કે દરેક દર્શક મિત્રો સ્વસ્થ હશે અને મસ્ત હશે. તો મિત્રો, આજે વાત કરીશું ડેન્ગ્યુની. ડેન્ગ્યુના કેસીસ મોન્સૂનની અંદર એટલે કે ચોમાસાની અંદર ખૂબ વધી જતા હોય છે અને નાના બાળકો હોય કે મોટેરા હોય એ લોકો ડેન્ગ્યુનો શિકાર બનતા હોય છે. તો આજે આપણે વાત કરીશું કે ડેન્ગ્યુ શું છે, એના લક્ષણો શું છે, ડેન્ગ્યુથી કેવી રીતે બચી શકાય છે. તો વાત કરીએ ડેન્ગ્યુ એ મચ્છરથી ફેલાતો રોગ છે અને મચ્છરથી ફેલાવાને કારણે એના 4 પ્રકારના વાયરસ હોય છે. એટલે એક જ વ્યક્તિ વારંવાર ડેન્ગ્યુના ફીવરમાં સપડાઈ શકે છે. જ્યારે પણ ગંદુ પાણી કે ખાબોચિયામાં આપણે જોતા હોય છે કે ઘણા બધા મચ્છરો મલ્ટીપ્લાય થતા હોય છે અને મચ્છરોના કરડવાથી જ આપણને ડેન્ગ્યુ થાય છે. તો ડેન્ગ્યુના લક્ષણો શું છે એની વાત કરીએ તો ડેન્ગ્યુમાં આખા શરીરમાં આપણને રેશિસ થઈ જાય છે, ખૂબ તાવ આવે છે, 100 ડિગ્રીની ઉપરનો તાવ આવે છે, જોઈન્ટ પેઇન થાય છે, મસલ પેઇન થાય છે, આપણા બોન પેઇન પણ આપણને જોવા મળે છે, નોશિયા અને વોમિટિંગ એટલે કે વોમિટિંગ અને ઉબકા આવવા જેવી સમસ્યાઓ આપણને જોવા મળે છે. તો આ બધા લક્ષણ જે છે એ ડેન્ગ્યુના છે. ડેન્ગ્યુનો મચ્છર કરડ્યાના 3 થી 4 દિવસ પછી આ ટાઈપના લક્ષણો આપણને જોવા મળે છે. તો જ્યાં પણ ખાબોચિયું હોય કે ગંદુ પાણી જ્યાં બી ભરાતું હોય તો આપણે એનો નિકાલ કરવો જોઈએ અને આપણે તકેદારી રાખવી જોઈએ કે મોટા ભાગે આપણે આવી કોઈ પણ જગ્યાએ પાણી ભરાવા ના દઈએ. પાણીમાં ભરાવાના કારણે સ્ટેગ્નન્ટ પાણીની અંદર જ આ મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને એ ડેન્ગ્યુને ફેલાવે છે. વાત થઈ એના લક્ષણોની. હવે વાત કરીએ પ્રિવેન્શન કેવી રીતે કરી શકાય છે. તો ડેન્ગ્યુને પ્રિવેન્ટ કરવા માટે સૌથી પહેલાં આપણે રેપેલન્ટ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે મચ્છર ના આવે એના માટેની દવાઓ આપણા બાળકોને કે આપણે પોતે અપ્લાય કરી શકીએ છીએ, જે હર્બલ બેઝ હોય છે. તો એનાથી મચ્છર આપણને કરડતા નથી. આખી બાહીની સ્લીવના કપડાં પહેરી શકીએ છીએ. સાથે સાથે આપણે ગંદા પાણીનો નિકાલ કરી શકીએ છીએ. જ્યારે પણ આપણને આવા સિમ્ટમ્સ જોવા મળે વોમિટિંગ અને નોશિયાના, તો મેક્સિમમ પાણી એટલે કે વોટર ઇન્ટેક થવું જોઈએ, જેથી આપણને ડિહાઇડ્રેશન ના થાય, જેથી કોઈ સિવિયર કન્ડિશનમાં આપણે ના સપડાઈ જઈએ. સાથે સાથે આપણે મલ્ટીવિટામિન્સ ડૉક્ટરની સલાહ પ્રમાણે લેવા જોઈએ.
પેઇન મેડિકેશન અને ફીવર માટેના મેડિકેશન ડૉક્ટર ફિઝિશિયનની સલાહ પ્રમાણે લેવા જોઈએ. અને મોસ્કીટો નેટનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. આ બધા ઉપાયો થયા. ઇમિજિએટ કેર આપણને ક્યારે જોઈશે? જ્યારે આપણો ફીવર જે છે એ સતત 101 કે 102થી વધ્યા કરતો હોય, ફીવર ડાઉન ના થતો હોય, આપણું જોઈન્ટ પેન સતત વધતું રહેતું હોય અને આપણને ઘરના રોજિંદા કામોમાં કે આપણી ડેઇલી એક્ટિવિટીમાં પણ તકલીફ પડતી હોય, આપણા રેશિસ વધી રહ્યા હોય, આપણી આંખો લાલાશ પડતી થતી હોય, આંખોમાં દુખાવો રહેતો હોય અને સતત ડાયરિયા વોમિટિંગ, નોશિયા વોમિટિંગ થતી હોય, બોડીનું પાણી ઓછું થતું હોય, ત્યારે આપણે ઇમિજિએટ અટેન્શનની જરૂર હોય છે અને ત્યારે આપણે આઈસીયુમાં કાં તો ડૉક્ટરની સલાહ પ્રમાણે ઇમિજિએટ કેરમાં આપણે જવું જોઈએ. તો મિત્રો, આ વાત હતી ડેન્ગ્યુના લક્ષણો અને પ્રિવેન્શનની. હવે આપણે વાત કરીશું હોમ રેમેડીઝ. કઈ હોમ રેમેડીઝ છે જે આપણને થોડી ફાયદાકારક હોય છે. તો આપણે વાત કરીએ હોમ રેમેડીઝમાં, મેથીના દાણા સૌથી ઇફેક્ટિવ હોય છે. મેથીના દાણા, અડધી ચમચી મેથીના દાણા પલાળી અને 1 થી 2 કલાક પછી એને જો ઉકાળીને એનું પાણી પીવામાં આવે તો પણ આપણને મસલ પેન, જોઈન્ટ પેન, બોન પેનમાં રાહત થાય છે. સાથે સાથે આપણે ગળોનો ઉપયોગ કરી શકીએ છીએ. આયુર્વેદમાં અને ન્યુટ્રિશનમાં ગળોનો ખૂબ જ એનું મહત્ત્વ બતાવેલું છે. તો ગળોના પાનને 5 થી 7 ગળોના પાનને ઉકાળીને પીવામાં આવે તો કોઈ પણ પ્રકારનો તાવ હોય, એ મેલેરિયા હોય કે ડેન્ગ્યુ, એમાં આપણને ફાયદો જોવા મળે છે અને એના ડેન્ગ્યુના લક્ષણો પણ આપણને ઓછા અને એમાં રિકવરી જોવા મળી શકે છે. તો ડૉક્ટરની દવાની સાથે આ રેમેડીઝનો આપણે ઘરગથ્થુ ઉપયોગ કરી શકીએ છીએ, જેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. આના સિવાય પણ એક નુસ્ખો છે. એમાં 5 પાન તુલસી, 5 પાન લીમડાના પાન, 5 ગળોના પાનને ખૂબ સારી રીતે 5 મિનિટ ઉકાળ્યા પછી એનું પાણી જો પીવામાં આવે, અડધો કપ જેટલું પાણી પીવામાં આવે ખાધાની પહેલાં, કોઈપણ જાતનું ફૂડ લીધા પહેલાં, તો આપણને ડેફિનેટલી ડેન્ગ્યુના જે લક્ષણો છે એમાં આપણને રિઝલ્ટ જોવા મળે છે. રિકવરી આપણી ફાસ્ટ થઈ જાય છે અને આપણે જલ્દીથી સાજા થઈ શકીએ છીએ. તો હું આશા રાખું છું આ માહિતી મારા દર્શક મિત્રોને ગમી હશે. આ વિડીયોને મેક્સિમમ શેર કરો. બસ સ્વસ્થ રહો, મસ્ત રહો એ પ્રાર્થના સાથે હું વિદા લઉં. મળીશ નવા ટોપિક સાથે. થેન્ક યુ સો મચ.